તે દિવસે રીનાનો ફોન આવે ને, હું ચા પીતી હતી ને, સવારની ચા પીતી ને રીના ગાર્ડનમાં જઈને ફોન, તો હું તરત ઇમેજિન કરું કે હું ત્યાં બેઠી જ રિંચ કરતો ભજીયા ખાઉં છું, ચા પીવું, મને ઇમેજિન કરવાનું ગમે, કરું છું હું. વાલપરાઈ યાદ કરું, વાલપરાઈ તો હું રોજ જ યાદ કરું. વાલપરાઈનું જે ગાર્ડન હતું ને આપણું બહાર ટેરેસ, એની પર ચા પીતી હોઉં કે મને એની ટાઈમ જરા એમ લાગે ને હમણાં લો ફીલ લાગે તો હું તરત જ વાલપરાઈનું ટેરેસ યાદ કરું, એટલે મારું મન ખુશ થઈ જાય. ઢોકળી એક પ્રકારનું ફૂલ મિલ જ છે. અમે સાઉથ ગુજરાતવાળા તો એને જમવા તરીકે જ વાપરીએ, એટલે ઢોકળી હોય તો એની સાથે બીજી કોઈ વસ્તુની જરૂર નહીં હોય. ગુવારસિંગમાં બનાવાય, પાપડીમાં બનાવાય, ફણસીમાં બનાવાય, પણ શ્રેષ્ઠ સરસ લાગે ગુવારસિંગમાં. ગુવારસિંગની થોડી હરમાશ હોય એટલે થોડી કડવાશ, એટલે એની જે ફ્લેવર ગુવારસિંગની થોડી મીઠી ફ્લેવર આવે અને એમાં તેલ વધારે હોય, એટલે મને પોતાનો આનો ટેસ્ટ બહુ જ ભાવે. નાનપણમાં ઢોકળી ખાતી હતી તો અમારા ઘરમાં ઓછા મેમ્બર હતા અમદાવાદમાં, એટલે કુકરમાં જ મમ્મી આમ પવાલીમાં બનાવીને મસ્ત ચડી જતી. પછી અહીંયા આવી તો અહીંયા ઘણા ઘરમાં 12-13 માણસો, એટલે મોટું તપેલું ચડાવતા એની યાદ છે મને. જોતાં શીખ્યા, સ્પેશિયલ શીખી એવું કંઈ છે ને, સાથે જ બનાવતા. એટલે એક જણ શાક વઘારે, એક જણ લોટ બનાવે, વધારે જણા ઘરમાં હેલ્પિંગ હેન્ડ પણ હતા, એટલે હું લોટ બાંધું, શાક કોઈ વાર બેમાસી વગર, કોઈ વાર બેન વગર. મોટા તપેલામાં ગુવારસિંગ વઘારીએ અને પછી લોટ તો એઝ યુઝ્યુઅલ હું બાંધું, પછી એના ગોળ ચપાટે કરીને વચ્ચે આંગળીથી એ કરીને નાખી દઈને ખૂબ 1.5 કલાક ચડવા દઈએ, છૂટી તપેલામાં કરીએ એટલે. વરસાદ પડતો હોય કાં તો શિયાળો હોય ને, ઠંડક હોય ને, ત્યારે એમ ગરમ ઉકળતી ખાઈએ તો બહુ મજા આવે. એકદમ ગરમ આમ પ્લેટમાં લઈને ખાઈએ ને એની ટાઈમ. એટલે હું ખાતી વખતે ખાંડ ભભરાવું આપણી આખી ને લીંબુ નીચું. ઘણા લોકો કાંદા નાખીને ખવાય. આજે તું ટ્રાય કરજે કાંદા નાખી.